गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 10। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। પંચમહાભૂતોમાં પરમાત્માની ચેતના ક્યાં ક્યાં સૂક્ષ્મ રૂપે છે એટલે કે ચૈતન્ય છે એ બતાવવામાં આવ્યું હતું ગયા વખતે। સંક્ષિપ્તમાં અહીંયા કહે છે કે બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ। પહેલી પંક્તિ, બીજમ સર્વભૂતોમાં સનાતન બીજ હું છું। સર્વભૂતોનું સનાતન બીજ હું છું એટલે કે બીજ એટલે શું, તો કે એના બે અર્થ થાય છે। એક બીજ એટલે સીડ અને બીજું બીજ એટલે કારણ। આ બે અર્થ છે। બીજ હેતુર્ના કારણમ બીજમ, બીજ એટલે કારણ, હેતુ કોઝ અથવા સીડ। અહીંયા બધામાં એક કારણ છે, એનાથી કાર્ય રૂપે બધા થાય છે। સપોઝ થોડું વિચારીએ તો બધાના સ્થૂળ શરીર અલગ અલગ છે, એના પાછળ ખાલી એક જ શરીર નથી આપણું અત્યારે, પરંતુ એ શરીર જેમાંથી બને છે એક સૂક્ષ્મ શરીર છે જે બ્લુ પ્રિન્ટ રૂપે હોય છે। એક જ બીજ હતું એમાંથી આખું શરીર ત્યારે હતું જ, ત્યારે આલેખાયેલું હતું કે આપણા વાળ કેવા હશે, એ જન્મના પહેલા ક્ષણથી જ ખબર હતી। આપણને નહોતી ખબર પણ કોકને ખબર હતી, એ ત્યાં હતું એટલે જ એવું અભિવ્યક્ત થયું। આપણું રૂપ, ચહેરો, થમ્બપ્રિન્ટ, સ્વભાવ, ટેવો બધું જ એમાં હતું, પરંતુ સૂક્ષ્મ રૂપે હતું, અવ્યક્ત રૂપે હતું એટલે આપણને ખબર નહોતી। સમય જતો ગયો એ વ્યક્ત થતું ગયું। આજે જીનેટિકલી મોડિફાઈડ બીજમાં ફેરફાર કરવામાં આવે તો ફ્રૂટમાં ફ્લાવર લાલ કલરના આવે તો લાલ જ આવે, ગુલાબી કલરનું કરાવવામાં આવે મિક્સિંગ તો ગુલાબી જ આવે। જે ફ્લાવર એક વર્ષ પછી થવાના છે, એક વૃક્ષ જ હજી આવવાનું બાકી છે, એનું ફ્લાવરિંગ નક્કી થાય અત્યારથી, ફ્લાવરિંગનો કલર નક્કી થાય, ફ્રૂટ નક્કી થાય, ફ્રૂટનું ટેસ્ટ નક્કી થાય, ફ્રૂટની પણ લાઈફ નક્કી થઈ જાય, ફ્રૂટની છાલ નક્કી થઈ જાય। જો એવું મનુષ્ય કરી શકતો હોય મેળવીને, તો પરમાત્મા શક્તિ દ્વારા સૂક્ષ્મ શરીરથી થઈ શકે। આજે સૂક્ષ્મ શરીર વિશે ઘણું સંશોધન થઈ ગયું જીનેટિકલી મોડિફાઈડમાં, કે તમે સીડમાં ફેરફાર કરો તો આખી ફસલમાં ફેરફાર થઈ જાય, ગુણો જ ફરી જાય બધા। એટલે એ સીડ, એ બીજ, પહેલા એવું હતું નહીં, પહેલા લોકો માનતા નહોતા કે સૂક્ષ્મ શરીર ન હોઈ શકે, તો સૂક્ષ્મ શરીર સુધી તો વાત આવી ગઈ કે સૂક્ષ્મ શરીર જેવું હોય કે આપણું બધું જ એમાં એટલામાં જ બધું પેક છે, આટલામાં જ આપણો સ્વભાવ, આપણી રહન સહન, આપણી ટેવો બધું જ ત્યાં છે, જે આપણને હજી સુધી ખબર નથી। આપણે હજી 70 વર્ષના થયા, 60 વર્ષના થયા, 40 વર્ષના થયા, આપણને નથી ઓળખી શક્યા હજી સુધી, ત્યારે અંકિત હતું બધું। એની પાછળ એક કારણ શરીર છે જે આ હેતુ તરીકે કહે છે બીજમ મામ સર્વભૂતાનામ। એટલે 3 શરીર છે, એક કારણ શરીર, એક સૂક્ષ્મ શરીર અને એક સ્થૂળ શરીર। કારણ શરીર તો અતિશય સૂક્ષ્મ છે, એ તો બધા જ ભૂતોમાં સરખું રહેલું છે,
સૂક્ષ્મ શરીરને વિશે વિવાદ હતો અત્યાર સુધી, પરંતુ કેટલીક ઘટનાઓ શાસ્ત્રોમાં એવી આલેખાયેલી છે કે જે સૂક્ષ્મ શરીરની પ્રતીતિ કરાવે છે, કે જે સૂક્ષ્મ શરીરને સાબિત કરે છે. નજીકના ભવિષ્યની ઘટના શંકરાચાર્યની છે અને પ્રાચીન કાળની એક ઘટના વરુરુચિ નામના વૈયાકરણની છે. પાણિનીની એક અષ્ટાધ્યાયી છે. જગતનું સર્વશ્રેષ્ઠ વ્યાકરણ કોઈએ રચ્યું હોય તો એ મુનિ પાણિનીએ રચ્યું છે. એ માનવ જીવનની સર્વશ્રેષ્ઠ રચના કહેવાય છે કે આજ સુધી મનુષ્ય જીવને સર્વશ્રેષ્ઠ કોઈ રચના બહાર પાડેલી હોય અત્યાર સુધીની તો એ પાણિની વ્યાકરણ છે એવું બર્નાર્ડ શો કહે છે. એવું કેટલાક વિદેશના લેખકો કહે છે કે સર્વશ્રેષ્ઠ રચના જો કોઈ મનુષ્ય બુદ્ધિની અત્યાર સુધીની હોય તો પાણિનીનું વ્યાકરણ છે કાં તો અષ્ટાધ્યાયી છે. સંસ્કૃતના એક શબ્દો ની એમને વ્યુત્પત્તિ આપેલી છે. કયો શબ્દ કેમ બને છે, વાણી ક્યાંથી નીકળે છે, ધ્વનિ ક્યાંથી નીકળે છે, બહુ સૂક્ષ્મ રીતે એમને વ્યાકરણ શાસ્ત્રમાં ગહનતમ પાણીની વ્યાકરણમાં નામની રચના કરેલી છે. એને સમજાવવા માટે વરુરુચિએ વાર્તિક લખેલા છે. એટલે વાક્યકારમ વરરુચિમ ભાષ્યકારમ પતંજલિમ પાણિનીમ સૂત્રકારં ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ એવું કહેવાય છે. 3 મુનિ થઈ વ્યાકરણને દ્રઢ કરેલું છે. સૌથી પહેલા પાણિની છે, પછી વરુરુચિ છે અને પછી પતંજલિ છે જે યોગ દર્શનકાર છે. પતંજલિએ આયુર્વેદ ઉપર ચરક સંહિતા લખેલી છે અને વ્યાકરણ ઉપર મહાભાષ્ય લખેલું છે. એટલે એક જ વ્યક્તિએ 3 ઉપર કામ કરેલું છે. એટલે એવું કહેવાય છે યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનિનામ પતંજલિન પ્રાંજલિરાન્નતોસ્મિ. કે શરીર ઉપર વૈદ્યક શાસ્ત્ર રચી અને શરીરના દોષો દૂર કર્યા. વ્યાકરણ ઉપર ભાષ્ય લખીને મહેનત કરી અને વાણીના દોષો દૂર કર્યા. અને યોગ દર્શન લખી અને ચિત્તના દોષો દૂર કર્યા. 3 દોષને ધોવાવાળા 3 ડિટર્જન્ટ છે. પેલું શરીરને ધોવાવાળું છે. એટલે શરીર શુદ્ધિ શેનાથી થાય છે તો કે આયુર્વેદની ઔષધિઓથી થાય છે. એટલે એમાં આયુર્વેદ જરૂરી બને છે. કોઈ ધ્યાન કરે તો આત્મશુદ્ધિ થાય. શરીર શુદ્ધિ માટે તો ઔષધિ જરૂરી છે. એનાથી શરીર શુદ્ધિ ન થાય. ઔષધિ ગમે તેટલી લે તો શરીર શુદ્ધ થઈ જાય પણ મન સાફ ન થાય. વૈદ્ય એ જ ઈર્ષ્યા કરતો હોય, એ જ મત્સરથી હોય. અને અત્યારે તો જેમ મોટો વૈદ્ય હોય, જેમ મોટો ડૉક્ટર હોય એમ વધારે ઈર્ષ્યાળુ, એમ વધારે નેગેટિવ હોય. કેમ તો કે નેગેટિવ લોકોના જ સંપર્કમાં છે. સૌથી વધારે ત્યાં આવે છે કોણ લોકો તો કે દુઃખી લોકો. આવે છે શું કરવા તો કે પોતાનું દુઃખ દૂર કરવા, સામેવાળાનું નહીં. તો કે બધા છે કોણ તો કે શરીરથી દુઃખી છે બધા. અને અપેક્ષા શું રાખે છે કે અમે અમારી રીતે જીવીએ અને તો પણ અમને સારું થઈ જવું છે. અમે સ્વતંત્ર, અમે જેમ મનમાં આવે એમ કરીએ. અમને ન ફાવે એ ન ખાઈએ, અમને ન ફાવે એ ન કરીએ. અને છતાંય ગેરંટી તમારી કે તમને અમને સારા કરી દેવા છે. હવે આવી અપેક્ષા છે તો બ્રહ્મા પણ એને સારા ન કરી શકે, ધન્વંતરી સારા ન કરી શકે. હવે એનો ટેકો આ લે છે એટલે દુઃખી થવાનું, એનામાં નેગેટિવિટી આવવાની. કેમ કે સામેવાળા 50 લોકોને દરરોજ એવા જ સાંભળવાના, પ્લસમાં સારું સાંભળવાના મોકા ઓછી તકો. એને ખબર જ નથી કે મારા માટે સારું શું. અને મનને શાંત કરવા માટે જેટલું નેગેટિવ ગયું હોય જેટલા સમય સુધી એટલું જ પોઝિટિવ જોઈએ. નહીતર મન બેલેન્સ ન કરી શકે. એટલે 100માંથી 90 ડૉક્ટરો ક્રોધી હોય. એ ક્રોધી હોતા નથી, ક્રોધી થઈ જાય છે. કેમ કે એને લોકો ક્રોધી કરી દે છે. સતત નેગેટિવ લોકોના સંપર્કમાં આવે છે. કોઈ પણ પોઝિટિવ તો વ્યક્તિ સ્વસ્થ હોય ત્યારે ડૉક્ટર પાસે જતો જ નથી. જાય ક્યારે તો કે બીમાર પડે ત્યારે. અને બીમાર નહીં, બીમારીથી થાકી જાય ત્યારે જાય. હવે થાકેલો વ્યક્તિ, એવા 50 થાકેલા વ્યક્તિ આવે તો એક વ્યક્તિને થકાવાના. એટલે એક શરીર છે એ આપણું સ્થૂળ છે, એની પહેલા સૂક્ષ્મ છે ને એની પહેલા એના પણ પરે કારણ શરીર છે. એમાં મહર્ષિ પતંજલિએ 3 ઉપર કામ કર્યું. પહેલું તો કે શરીરના દોષો દૂર કરવા ઉપર આયુર્વેદ ઉપર. બીજું વાણીના દોષો છે એના ઉપર વ્યાકરણ શાસ્ત્રની રચના કરી. ત્રીજું ચિત્તના દોષો છે,
ચિત્તની મલિનતા છે. વ્યક્તિ દુઃખી છે, શું કામ? ચિત્તથી મલિન છે. એને સુખ સુવિધા ગમે તેટલી આપશો, પણ જ્યાં સુધી એની ચિત્તમાં જ મલિનતા છે ત્યાં સુધી કોઈ વ્યક્તિ કોઈને પણ સુખી જ ન કરી શકે. એની માંગ ગમે તેટલી પૂરી કરો, રહેવાનો એ દુઃખી અંતે. કેમ? તો કે એની બહાર કોઈ અપૂર્ણતા નથી, ચિત્તમાં જ અપૂર્ણતા છે. એને તમે એક ગાડી આપો અને બીજાને બે આપો, શું થવાનું? એક મળ્યું એનો સંતોષ નથી, ઓને કેમ બે છે? અનુભવ કરી જુઓ. 50 લોકોને ગિફ્ટ આપો દિવાળીએ બોનસમાં, 2 ને વધારે આપી દો. બધાને સરખી આપો 12 પેક કરીને, 2 ને એમાં વધારે નાખી દો સાડીઓ, કાં તો 2 વધારે બેગ્સ, કાં તો 2 વધારે ચેઇન, કાંઈ પણ વસ્તુ આપો, 2 ને વધારે આપી દો. પહેલી વાર જે આનંદ છે આજ સાંજનો, એ કાલ સવારે દુઃખ થઈ જશે. એ દુઃખ એટલે નહોતું કે તમે ઓછું નાખ્યું, ત્યારે તેને આનંદ જ હતો, કેમ કે એને મળ્યું એ સફિશિયન્ટ હતું. પણ બીજાને વધારે મળ્યું એ એના દુઃખનું કારણ બની ગયું. હવે આને તમે સુખી ન કરી શકો, પૂરું થઈ ગયું. કેમ કે હવે એની વસ્તુ તરફ ધ્યાન જ નથી, તમે એને શું આપો, ગૌણ થઈ ગયું. બીજાને કેમ વધારે, એના કરતાં મારામાં શું ઓછું, તો મને કેમ નહીં? અને આ માત્ર એની તરફ જ ફરિયાદ હોય એવું નહીં, આપણી પર પરમાત્મા તરફની ફરિયાદ હંમેશાની એક જ રહી છે કે મને કેમ નહીં? વાય મી નોટ? હું કેમ નહીં ને મને કેમ નહીં? બસ એ ફૂલફિલ થાય તો હું કરવા તૈયાર. કાંઈ કન્ડિશન હંમેશા આવું થાય તો હું આવું કરવા તૈયાર, એવું ન થાય તો કાંઈ કરવા તૈયાર નહીં. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં ગીત પણ એવા બન્યા કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. હવે કન્ડિશન કે પાવાગઢ વાળી મને દર્શન દે, અને ન દેતો તો કે તો નહીં તો મને પાવલી પાછી દે. એમાં પણ પાવલી મારે નુકસાન નથી કરવું. કેમ? તો કે આપણું અધ્યાત્મ, આપણી સેવા ક્યાં અટવાયેલી? લાડવા ગાંઠિયામાં, છોકરાઓને જમાડવાના, ગરીબોને ધાબળા આપવામાં, છોકરીઓને પરણાવવામાં, આ બધામાં આપણી સેવા પૂરી થઈ ગઈ. આત્માનો કોઈ વિચાર નહીં, ક્યાંય મન નહીં, ક્યાંય વિકાસની વાત નહીં, બસ હો ગઈ. એ પછી ગમે તે કરે, એ ભલે 3 દિવસ ઉતોરીએ કે ભલે ગમે તે કરતો હોય, એ લૂંટતો હોય, બસ એ ચાલીને જાય તો મારે એને ચા પીવડાવવાની. એનાથી શું થવાનું? આવા લાખો માઇલ કોક ચાલી લે તો પણ આત્માનો વિકાસ ક્યાં થવાનો? એવું ક્યાં લખ્યું? એવું કોને કીધું? એવું ક્યાંય નહીં. કેમ? તો કે વેદથી આપણે દૂર ગયા, આપણે ભૂલતા ગયા કે આત્માનો વિકાસક્રમ ભારતે કેવો બતાવ્યો. ઋષિ નીકળી ગયો, કેન્દ્રમાંથી ઋષિ નીકળી ગયો, ત્યાં જમાત ભેગી થઈ ગઈ બીજી બધી, જે ભણવા સિવાયની, શિક્ષા સિવાયની, સ્વાધ્યાય સિવાયની બધી જ વાત કરે, જે એકદમ ચીલા ચાલુ વાત હોય, જેનું કોઈ. એટલે તો કે પેલું પતંજલિએ કામ કર્યું, બીજું સૌથી મહત્વનું કામ વરરુચિએ કર્યું, જે સમજાવવા માટે કર્યું પાણીનીના વ્યાકરણને. હંમેશા કોઈ એવી વ્યક્તિ જોઈએ જે ઊંચા વિચારોને સમજાવી શકે. સપોઝ સીધું ટ્રાન્સમીટર લગાવી દે, સીધી લાઇટ આવે અહીંયા, ફ્યુઝ 3200 વોલ્ટથી આવતી હોય, 4000 વોલ્ટથી આવતી હોય, એને ઝીલવા માટે એક કોઈક અહીંયા ફ્યુઝ જોઈએ, અહીંયા કંઈક એવી વ્યવસ્થા જોઈએ કે જે ઓછો કરંટ કરીને આપે તો એ લાઇટ થાય, તો પંખો થાય, તો એસી થાય. એ લાઇટને જો ધીમી ન પાડવામાં આવે, એ ઇલેક્ટ્રિસિટીનો ફ્લો એટલો જ રહે તો આ બધું ફોડી નાખે, તો લાઇટ ન થાય. તો શું કરે? તો કે એવું કોઈ જોઈએ વ્યવસ્થાપન, ટ્રાન્સમીટર, કે શું કરે કે એ બહુ મોટી વીજળીને ઝીલી લે અને પછી ધીરે ધીરે પાસ કરે. એમ કેટલાક લોકો ઉચ્ચ ચેતનાવાળા હોય, એની ભાષા સામાન્ય વ્યક્તિઓ ન સમજી શકે. તો કેટલાક વચ્ચેવાળા જોઈએ કે એની ભાષા સમજી શકે અને પછી લોકને લોકોની ભાષામાં કહી શકે. આ બંનેની ભૂમિકા અલગ અલગ છે અને બંનેની જરૂરિયાત છે. આ બંનેની જરૂરિયાત છે. એક વ્યક્તિ એ સ્તરે વિચારી શકે, એવું આપી શકે, પણ એ લોકો સુધી એ પહોંચે નહીં, કેમ કે એ ઉચ્ચ અતિસમ સ્તર હોય તો એ લોકો એની વાત સમજે નહીં. લોકોને સમજાવવા જાય તો એનો સમય બગડે, એ પોતે એવું ન વિચારી શકે, પોતે એવી સાધના ન કરી શકે, એટલે વચ્ચે કોક જોઈએ. એટલે અહીંયા વરુરુચિ છે એ પાણીનીના વ્યાકરણને સમજાવવા માટે વાર્તિકો લખ્યા છે, કેમ કે વચ્ચે છે, પાણીનીને સમજાવવા માટે એની જરૂર છે. એની એક કથા છે કે એ
જન્મ લે છે ત્યારે નાનો હોય છે, પિતાનું અવસાન થઈ જાય છે. માતા એને ઉછેર કરે છે, માતા એને ઉછેરે છે. અને હંમેશા જોવાનું કે ગરીબાઈ છે એના ઘણા બધા નુકસાન હોય છે, પણ એક મોટો ફાયદો હોય, એ ગંભીરતા જીવનમાં જલ્દી લાવી દે છે. એટલે શ્રીમંતનો છોકરો છે એ બહુ મોટો થાય છે, અને ગરીબનો છોકરો જલ્દી મોટો થઈ જાય છે. કોઈ પણ હોય, દીકરી હોય કે દીકરો હોય, એ ગરીબ ના હોય જલ્દી મોટા થશે એટલે 10 વર્ષના તો બે સમાન જ થશે, પણ મેચ્યોરિટી છે એ આનામાં વધારે આવશે. કેમ કે જીવનમાં ઘણી વસ્તુ આપણને દુઃખ શીખવી શકે છે ને, એ સુખ નથી શીખવી શકતું. ઘણી જગ્યાએ આપણને પરીક્ષા જે દુઃખ કરાવી શકે છે ને માણસોની, એ સુખ નથી કરાવી શકતું. દુઃખમાં જ વ્યક્તિની કસોટી થાય છે, સુખમાં નથી થતી. એટલે એની માં એ ગરીબાઈ છે, વરુરુચિ ને જીવનની વાસ્તવિકતા ખબર પડે છે કે જીવન આવું છે. ધીમે ધીમે શોધ ચાલે છે, મોટો થઈ જાય છે, ક્યાં ભણાવવો. એમાં એક દિવસ બે યુવાનો ફરતા આવે છે. ફરતા આવ્યા ને ભાથું થાકી ગયા હતા, એટલે રસ્તામાં રોકાણા ને ભાથું કાઢ્યું, બંને જમવા માંડ્યા. એટલે આ રમતો હોય, આ નાનો છે 7-8 વર્ષનો, ઓલા 12-15 વર્ષના છે. એટલે એને કીધું કે તું બેસી જા. કે નહીં, મારી મમ્મી છે એ કામ કરવા ગઈ છે, એ મારા માટે કામ કરે છે, એના વગર હું કેમ જમું. ખાનદાની છે ને એ વ્યક્તિની વાણીથી વ્યક્ત થાય છે. કોઈ પણ વ્યક્તિની વાણીથી ખબર પડે છે કે એની વાણી, એની ખાનદાની કેટલી છે, એના જવાબ ઉપરથી ખબર પડે છે એ કેવી રીતે જવાબ આપે છે. એ સીધું બોલે છે, એ ઉટપટાંગ જવાબ આપે છે, એના જવાબ કેવા હોય છે. આદરપાત્ર વ્યક્તિ સામેના એના જવાબ એનું વ્યક્તિત્વ નક્કી કરે છે. આ એને કીધું એટલે ઓલા લોકોને પ્રભાવિત થયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, નહીંતર આટલો નાનો છોકરો આવી વાત તો ન જ કરે. એ સીધો કા બેસી ગયો હોત, પણ એને કારણ આપ્યું એટલે આ લોકોને થયું કે આ કોઈ હોશિયાર છોકરો છે. એટલે પછી એની સાથે પરિચય થવા માંડ્યો. એના મમ્મી આવ્યા, એ લોકોએ કીધું કે અહીં બાજુમાં એક નાટક થાય છે, ત્યાં અમે લોકો જવાના છીએ, તમે પણ આવો જોવા. અમે લોકો એના માટે જ આવ્યા છીએ. આ લોકોને કંઈ ખબર નહોતી, નાટકો પહેલાં થતા ગામ. એટલે વસંતોત્સવમાં નાટક જોવા ગયા. 3 ગયા, એના માં ઘરે છે. નાટક જોઈને આવી ગયા સવારે બધા, એટલે બધા નાસ્તો કર્યો, ઓલા બેયને જમાડ્યા. એટલે શું ઘટના બનેલી હતી એ આ બાળક હતું વરુરુચિ, એને બધી વર્ણવી. ઓલા આશ્ચર્યથી એક કહેવાય કે આશ્ચર્યચકિત થઈ ગયા કે એક ઘટના એને યાદ રાખી લીધી અને શબ્દોમાં કહી દીધી. જેવા શબ્દો ઓલો બોલતો હતો ડાયલોગમાં, એના એ શબ્દો, એ અર્થ સાથે, હાવભાવ સાથે એને આખી રજૂ કરી. એટલે આ લોકોએ કીધું કે અમને આટલું તો યાદ નહોતું, અને આબેહૂબ એ નાટક આખું કહી દીધું. પેલા કોણ આવ્યું તું, પછી શું થયું તું, આને આમ કેમ કીધું તું, એની પાછળ એવું શું કામ કીધું તું. એટલે આ લોકોને ખબર પડી કે આ તો બહુ જ હોશિયાર છે. કેમ કે હંમેશા હોશિયાર વ્યક્તિને ઓળખવો હોય તો પોતાનામાં થોડીક હોશિયારી જોઈએ, નકર નો ઓળખાય. નકર ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બધા સરખા જ લાગે. આય સારા, ઓલાય સારા. સોની એમ કહે કે આ સોનું સારું, બગસરાની બંગડી સારી, ઓલી સારી, બધું એક મોલમાં રાખે તો જાય કોઈ? એને શું કહેવું પડે, અહીંયા 24 કેરેટ બગસરા આખું એના માટે છે. તો એ ઇમિટેશન જ્વેલરી લેવી હોય તો તમારા માટે એ જગ્યા છે, પરા બજાર છે, ભીડ છે, એ બધું તમારા માટે જ છે. 50 રૂપિયામાં 2 આવે, એમાં 1 ફ્રી આવે, એ બધું ત્યાં છે. ત્યાં આખું અહીંયા હોલમાર્કમાં આવ્યા કાં તો અહીંયા આવ્યા એટલે પૂરું. અહીંયા ફ્રી તો ન જ મળે. અહીંયા 1 ગ્રામ જોખવાનું કયો તો એ એમ કહો કે થોડુંક વધારે નાખો. શાકભાજી વાળાને કહેવાય કે 250 થાય તો બેનો કહે કે હવે આ કોથમડી એમને નાખી દે, પેલું એમને મૂકી દે, થોડુંક વધારે દઈ દે. સોનાવાળાને એવું કહેવાય કે થોડુંક વધારે દઈ દે.
એવા કાંટા હોય કે માઇક્રો લેવલ ઉપર પણ મિલીગ્રામમાં પણ વધારે ન મળે, અને છતાંય વ્યક્તિ કેવો એટિકેટમાં જાય ત્યાં લેવા માટે, કેટલો સ્વયં શિસ્તથી જાય. અને વાં કેવી ભીડ હોય કે જ્યાં ફ્રી મળતું હોય ત્યાં. કેમ તો કે આવવાવાળી વસ્તુ બહુ નાની છે. એ નાની હોવાથી લેવાવાળાની સંખ્યા બહુ મોટી છે. એમ કે મોટા ભાગના લોકો નાની વસ્તુ માટે જ અહીં આવ્યા છે, નાની વસ્તુ માટે જીવે છે અને નાની વસ્તુ માટે જ મરી જાય છે. એનું જીવન જ એટલું જ છે, એને બીજું કંઈ જોતું જ નથી. એને નાની વસ્તુથી જ મતલબ છે, એને મોટી વસ્તુથી મતલબ જ નથી. કેમ તો કે નાની વસ્તુ તરત મળે અને મોટી વસ્તુ જગતની કોઈ તરત ન મળે, એમાં તપ માગી લે. નાની વસ્તુ કોઈ પણ લેવી હોય તરત, ફ્રી, ઇઝી, એ બધું નાની વસ્તુ સાથે જોડાયેલું છે. ઇઝીનેસ, ફ્રી, તરત મળી જાય, એ બધું તરત, એ બધી જ વસ્તુ નાની, જેની હારે આ બધી વસ્તુ જોડાયેલી. મોટી વસ્તુ છે એ તપથી જ મળે, એ ક્યારેક જ મળે, એની રાહ જોવી પડે, એના માટે ખૂબ તપ કરવું પડે, એના માટે જાત ઘસી નાખવી પડે. આ બધું હોય તો મોટી વસ્તુની પ્રાપ્તિ. એટલે એવું કરવાવાળા ખૂબ જ ઓછા. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે મનુષ્યાણામ સહસ્રેષુ, શું કહે છે કે ભાઈ હજારો મનુષ્યોમાં કોક જ પ્રયત્ન કરે છે, અને એવા પ્રયત્ન કરવાવાળા હજારોમાં કોક જ મને પ્રાપ્ત કરે છે. કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. કારણ કે આ રેશિયો આ રહેવાનું. એટલે એમને કીધું કે આ, એમની માને કીધું કે આ બાળકમાં બહુ જ બુદ્ધિ છે, ખૂબ જ અમે પ્રભાવિત થયા છીએ આનાથી, આને અમે ભણવા લઈ જાય છીએ સાથે. આ અત્યારે એનો સમય બગડે છે, કેમ કે એ પોતે બુદ્ધિમાન છે. હવે અત્યારે કોઈને 70 વર્ષે નથી ખબર પડતી કે સમય કોનો બગડે છે ને કોનો બગડ્યો કોને કહેવાય. એને ખબર પડી કે આનો સમય અહીંયા બગડે છે. એટલે કે તમે બધા સરખી ઉંમરના છો, તમે એને શું શીખડાવશો? તો કે અમે તો કાંઈ ન શીખવી શકીએ, પણ અમારા એક ગુરુજી છે જેનું નામ હર્ષ છે, એ શીખવે છે, પણ એની પાસે સમય બહુ ઓછો છે, એટલે એક જ વારે ભણાવે. પહેલાંના ગુરુનું એવું હતું કે એ એકવાર પાઠ આપતા અને પછી પોતાની તૈયારી કરતા. એકવાર પાઠ આપે છે તો અમે બેયમાંથી એક પણ સરખું ગ્રહણ નથી કરી શકતા, કેમ કે અમે બંને, આ જે છે એનું પણ ક્ષમતા એટલી બધી નથી ને મારી પણ નથી, પણ આ કદાચ ભણી લે એની પાસેથી તો આ પછી અમને સમજાવી શકે, તો અમારે કામનો છે આ, તો બરાબર. અને આ 100% આ ગ્રહણ કરી લેશે. એટલે એ 3 જાય છે હર્ષ પાસે અને કહે છે કે આ ભાઈ છે તો આવી રીતે એની યાદ શક્તિ છે, તો સારું. ભણવાની શરૂઆત કરે છે 3 ભણવાની શરૂઆત કરે છે. 2 સામાન્ય છે, અને હંમેશા લોકો અસામાન્યતા છે ને એ અસ્થિ નથી રહેતી. એને અસામાન્યતા કપડાથી નથી નક્કી થતી, અસામાન્યતા અંતરની વૃત્તિથી નક્કી થાય છે. કેટલાક લોકો ધનવાન જ હોય, બહાર ધનવાન થાય ન થાય, અંદરથી ધનવાન હોય, અને કેટલાક લોકો બહાર ધનવાન થઈ જાય તો અંદરથી ગરીબ જ રહે. એ તોય મફતની ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા હોય, ક્યાંક મફતનો છાસનો ગ્લાસ પીવા ઊભા રહી જાય, ક્યાંક મફતનું કંઈક કરી જાય, ક્યાંક કોકનું ગિફ્ટ માટે રાહ જોતા હોય. કેમ? બહારથી ધનવાન થઈ ગયો હોય. અમારે ઘણી વખત એવું કહેવું પડે, દુર્ભાગ્યને આ સાથે ડૉક્ટરો કેટલાક ફોન કરે એમઆરને કે આ વખતે દિવાળી ગિફ્ટ ભૂલતા નહીં, આ વખતે મારી ટિકિટ કઢાવી દેવાની છે, આ વખતે મારી હોટલ બુક કરવા દેવાની છે. શું છે? બહાર વ્યક્તિ ધનિક થઈ ગયો, અંદરથી એટલો જ ગરીબ છે. એ ફોન કરે છે કે મારી શું કામ કોઈની ટિકિટ કરે, શું કામ કોકના પૈસે એને હોટલમાં રહેવું છે, શું કામ એને કોકની માટે મોજ મજા કરવી છે, કોકના પૈસે. કે વૃત્તિ બગડી ગઈ, અને આ વૃત્તિ બગડી ગઈ એટલે એને આ જન્મારો ગુમાવ્યો એવું નહીં, જન્મો ગુમાવી દીધા એને. બહારથી કદાચ એની પાસે 2 નહીં ને 5 કાર થઈ જશે, પણ અંદરથી એ વ્યક્તિ બેકાર થઈ ગયો છે. બહાર ભલે કારનો ખડકલો લાગી ગયો, અંદરથી બેકાર થઈ ગયો, કેમ કે વૃત્તિ એવી થઈ ગઈ. એટલે શાસ્ત્રકારો હંમેશા એક વાત રાખે છે કે વૃત્તિ હંમેશા ખુમારીની રાખવાની. પરમાત્મા ગરીબાઈની નજીક નથી, પરમાત્મા લાચારીની નજીક નથી, પરમાત્મા ખુમારીની નજીક છે.
ક્યારેય નબળું વાક્ય બોલવાનું નહીં. એ ખુમારી તો મનુષ્ય જીવનમાં કમસે કમ હોવી જોઈએ. આ જાય છે આની ખુમારી કહી દે છે કે એ ગરીબ નથી. એ કદાચ એની પાસે ધન નથી, પણ આ છોકરો ગરીબ નથી. ગુરુજી માપી લે છે કે આ બંને કરતા આ તો કેટલો બધો હોશિયાર છે. કેમ કે પૂર્વજન્મના સંસ્કારો હંમેશા સાથે આવે છે. એ ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ સંસ્કારો હોય છે. ધીમે ધીમે ભણવાની શરૂઆત થાય છે. એ બેથી આગળ આ નીકળે છે. આ એક પાઠી છે, આ પોતે પાઠ ગ્રહણ કરી લે અને પછી ઓલા બંનેને ભણાવી દે. એટલે ઓલા બંનેનું પણ થઈ જાય અને આનું પણ થઈ જાય. આ ગ્રહણ કરી લે અને પછી ઓલા લોકોને ભણાવી દે. એમ કરતા કરતા 7-8 વર્ષનો સમય જાય છે. વરરુચિ, ઇન્દ્રદત્ત અને વ્યાળી, આ ત્રણેના નામ છે. વ્યાળી અને ઇન્દ્રદત્ત આવેલા હતા અને વરરુચિને સાથે લાવ્યા અહીંયા. હવે ત્રણનો અભ્યાસ પૂરો થયો. ગુરુને સમય આવ્યો જવાનો, એટલે ગુરુ દક્ષિણા પહેલાના સમયમાં અપાતી હતી. સામાન્ય ઘરના વ્યક્તિઓ પછી ગુરુ દક્ષિણા આપતા હતા. જ્યારે કમાય ત્યારે વિશેષ ઘરના વ્યક્તિ હોય ત્યારે આપતા હતા. આ સામાન્ય ઘરના વ્યક્તિઓ હતા એટલે ગુરુ પાસેથી રજા માંગે છે. હંમેશા ભારતની એ પરંપરા છે, આદાન અને પ્રદાન આ બે જીવનના પાસા છે. એ સાયકલ ત્યારે જ પૂરી થાય છે જો આદાનની સામે પ્રદાન થાય. જો સૂર્ય સમુદ્ર પાસેથી પાણી ન લે તો એ સૂર્ય વરસાદ રૂપે વરસાવી ન શકે. સૂર્ય કોની પાસેથી લે છે? તો કે સમુદ્ર પાસેથી લે છે. ન ખબર પડતા લે છે. સમુદ્રને દુભાવીને નથી લેતો. સમુદ્રને માંથી કઈ પાણી ઓછું નથી થઈ જતું. એ એવી વસ્તુ એ વ્યક્તિ શોધે છે. એ આખા જગતમાંથી એવું શોધ્યું એને સમુદ્ર શોધ્યું. એ સમુદ્રમાંથી પાણીની વરાળ બની, વાદળા બંધાયા અને સમગ્ર સૃષ્ટિ ઉપર વર્ષા થઈ તો હજારો લાખો જીવનને મળી ગયું. એ દાનનું ઉત્તમ ઉદાહરણ છે. એ સાયકલ પૂરી થઈ. આદાનની સૂર્ય આદાન સમુદ્ર પાસેથી કરે છે અને પ્રદાન સમગ્ર સૃષ્ટિને કરે. પોતા પાસે કંઈ જ રાખતો નથી. એવી રીતે જેમ વિદ્યા દેવાની છે એમ ગુરુ દક્ષિણા લેવાની હોય છે. ગુરુ વિદ્યા ભણાવે એટલા માટે નહીં કે દક્ષિણા મળે, પરંતુ એને દક્ષિણા એટલા માટે દેવાની હોય છે. કેમ? તો કે એક ઋણ છે. એ ઋણને યત્કિંચિતથી પૂરું કરે. જરૂરી નથી પૈસામાં હોય, એ સંકલ્પમાં હોય, એ કમિટમેન્ટમાં હોય, એ આગળ પરંપરા વધારવામાં હોય, કોઈ પણ રીતે એ દઈ શકાય છે. અહીંયા ગુરુ એમ કહે છે કે સૌથી વધારે જો હું પ્રસન્ન હોઉં તો આ વ્યક્તિથી છું, અને મને એક ઉપર આશા છે, વરુરુચિ ઉપર, કે એ કંઈક કરી બતાવશે. એટલે એમની જે ભત્રીજી હતી રહેતી હતી એમની સાથે લગ્ન કરાવે છે, જેનું નામ ઉપકોષા છે. પછી એ 3 હતા, એની સાથે આ જોડાઈ ગઈ એટલે મળીને 4 થયા. એ જાય છે. હવે વાત કરે છે કે શું કરવું ભાઈ, હવે શું આજીવિકા શું કરવું, ભણાવવું, ક્યાં જવું. આ એક એવું સ્તર છે કે જ્યાં વ્યક્તિ એવા કિનારા ઉપર ઊભો છે કે જ્યાં એને થોડી માનસિક મૂંઝવણ છે. અને આવું બધાના જીવનમાં આવે છે. આ સ્ટેજ બધા યુવાનોના જીવનમાં આવે છે કે હવે શું કરવું. એટલે બધા ચર્ચા કરે છે. ઇન્દ્રદત્ત કહે છે કે આપણે 2 વિદ્યા ભણ્યા, એક હઠયોગ અને એક રાજયોગ. 2 હંમેશા યોગ છે. એક હઠયોગ છે અને એક રાજયોગ છે. હઠયોગ સિદ્ધ કરે એટલે શું થાય છે? તો કે ચમત્કારો કરી શકાય. અત્યારે મેન્ટાલિસ્ટ કરે છે એ બધા ચમત્કારો છે, એ થઈ શકે છે. જેમ કે કાગળમાં લખી દેવી કોકની વાત, કોકના વિચાર કહી દેવા, કોકની ખોવાયેલી વસ્તુ કેવી, એવું કંઈક પણ કેવું, બતાવવું કંઈક ભવિષ્ય નાનું મોટું, આવું બધું થઈ શકે. આમાં કોઈ મોટી વાત નથી. આ હઠયોગના અંતર્ગત સિદ્ધિઓ આવે છે. આ સિદ્ધિનો ફાયદો છે ટેમ્પરરી, પરંતુ એનું આકર્ષણ આ જનસામાન્યમાં ખૂબ જ મોટું છે. ખાલી સામાન્ય માણસમાં નહીં, અસામાન્ય ધનિકો કહેવાય, રાજનેતાઓ કહેવાય, પદાધારી કહેવાય, બધાને એક આકર્ષણ આનું છે. કેમ? તો કે બધાને ફ્લકમાં કાંઈક જોઈ છે. વગર મહેનતનું મળે એ બધાને જ જોઈ છે. એટલે એને
આકર્ષણનું કેન્દ્ર એ છે. એટલે એમને વાત થઈ કે આપણે હઠયોગ શીખા છીએ તો ચમત્કારોનું કંઈક માંડીએ આપણે, તો પબ્લિક ભેગી થાય, પબ્લિક ભેગી થશે તો આપણે કંઈક ને કંઈક મેળવી શકશું. એટલે વરુરુચિ ના પાડે છે કે જેની પાસે રાજયોગ નથી કદાચ એ હઠયોગની વાત કરે તો સમજી શકાય, પરંતુ રાજયોગ એ આત્મવિકાસની વાત છે. હઠયોગમાં એકવાર વ્યક્તિ પડે તો ચમત્કારો આમ થતા નથી. એ ટ્રીક હોય છે, એ બતાવવાના હોય, જે ટેમ્પરરી હોય છે. એવું અનુસરણ રામે ન કર્યું, કૃષ્ણએ ન કર્યું, એવું કોઈ અવતારોએ ન કર્યું. એવું એ રસ્તો હોત તો એ કરત, તો એ અર્જુનને આવી રીતે આમ બતાવત ને આમ શસ્ત્ર કાઢીને કહેત કે ચાલો હવે આવી રીતે આમ કરી દે તો આમ થઈ જશે. એવું ન બતાવ્યું, એને યુદ્ધ કરવા માટે પ્રેર્યું, એને વ્યવસ્થા બતાવી. એમ કહી દે કે આ તું આ જડીબુટી લઈ લે ને તને બધાય વેદ મોઢે થઈ જશે નહીં. એને 4 વાગે ઉઠાડ્યું અને એ પણ ગઈને કે આ 4 વાગે ઉઠ્યા, સ્નાન કર્યું. એવું ફલક હોત કે તરત જ માથે હાથ ફેરવી દીધો ને બધી વિધિ આવી ગઈ, તો કાંઈ મહેનત કરવાની જરૂર નહોતી. તો પછી વ્યક્તિ સુવે ઉઠે, કાંઈ જીવન વિકાસનો અર્થ ન રહે, તો તપનો કોઈ અર્થ ન રહે. એટલે એને કીધું કે આ બાબતમાં હું અસહમત છું, એવું નહીં કરીએ, હું એમાં સાથે નથી. હવે કેટલાક આશ્ચર્ય થશે કે અધ્યાત્મમાં રસ લેવા વાળા પણ ચમત્કારો વાળા પાસે લાઈનમાં હોય. એને થાય કે માનવ જીવનની સમસ્યા અહીંયાથી સોલ્વ થઈ જાય, કોકની ચિઠ્ઠી નાખી દઈએ, કોકનું કંઈક કહી દઈએ તો કોઈ સોલ્વ થવાનું છે કાંઈ? તો આજ સુધી થઈ ગયું હોત ઘણું બધું. કોકને કંઈક કહી દઈએ ને એમાંથી માણસો ભેગા થઈ જાય, એનાથી થાય શું? પણ એ સમજતા જ વ્યક્તિના 50-60 વર્ષ વયા જાય કે આનાથી કાંઈ ન થાય. અને 60 વર્ષે સમજાય તો સમજાય, નકર એ પણ ન સમજાય. જેને આત્માનો વિકાસ પૂર્વજન્મમાં કર્યો હોય, થોડી અધ્યાત્મમાં પ્રગતિ કરી હોય, એ જ રાજયોગનું મહત્વ સમજી શકે. હઠયોગનું બધાય સમજી શકે. ચમત્કાર કરો એટલે ભલભલા પ્રધાનમંત્રી, રાજનેતાઓ, મુખ્યમંત્રી બધા જ પગમાં પડે. ગુરુજી હંમેશા એક વાત કહેતા હતા, અને અબ્દુલ કલામને પત્ર લખ્યો હતો પૂજ્ય ગુરુજીએ. એક બહુ પહેલાની ઘટના છે. એક બહુ મોટા વ્યક્તિ પાસે ગયા. હવે એ અધ્યાત્મ શોધતા હતા અબ્દુલ કલામજી, કે આધ્યાત્મિક કોણ. હવે એ વૈજ્ઞાનિક છે, એનું પેરામીટર. હવે હું ક્યાંકથી સાયલેશન ગોતવા નીકળું કે સ્ક્રૂ શોધવા નીકળું તો મને કેવું મળે? હું પહોંચી શકું ત્યાં કે જે બહુ સારામાં સારી ફેક્ટરી, હું ફ્લાઇટના સ્પેર પાર્ટ શોધવા નીકળું તો મને કેવા મળે? ઓબ્વિયસલી ભંગાર જ મળે મને. કેમ? તો કે મારી પાસે એ અનુભવ જ નથી, તો હું શોધું, મને ખબર કેમ પડવાની કે આ સાચું છે કે ખોટું છે? એમ કોઈ પણ વ્યક્તિ ગુરુ ગોતવા નીકળે તો એને કેવો મળે? એ માપે કેવી રીતે? એના પાસે માપવાના સાધનો શું? ગુરુને માપવાના, વિકાસને માપવાના સાધનો શું? તો કે કાંઈ નહીં. એનો અનુભવ કેટલો? તો કે કાંઈ નહીં. શોધવા નીકળ્યા તેને 2-3 જણા ભારતમાંથી મળ્યા. એમાં તો એક એવા મળ્યા કે એને આવી રીતે આમ કર્યું ને ચેન કાઢ્યું સોનાનું અને આપી દીધું. આપી દીધો તો 1 વાર પગે લાગ્યા હતા, તો 2 વાર 3 વાર પગે લાગી ગયા, દંડવત કરી ગયા. ગુરુજીએ એમને પૂછ્યું છે પત્ર લખી, મારી પાસે તમારી પાસેથી અપેક્ષા હતી એક સાયન્ટિસ્ટ તરીકે કે તમે પૂછ્યું હોત કે જો આવું નીકળે તો ભારતનું દેવું ભરી દો સોનું કાઢીને, તો તમે કેમ ન પૂછ્યું? હજારો યુવાનોને ગુમરાહ કેમ કર્યા? અને જો આવી રીતે નીકળતું હોત તો કૃષ્ણએ કેમ ન કાઢ્યું? રામે કેમ ન કાઢ્યું? અર્થશાસ્ત્રી ચાણક્યએ કેમ ન કાઢ્યું? જો આવી રીતે થતું હોત, અને જો નથી થતું તો તમે કેમ એવી રીતે લોકોને પ્રભાવિત કરો છો? ખોટી વાત બતાવીને તમારામાં તાકાત હોય તો આ બધું બાજુ પર રાખીને માત્ર વિચારોથી પ્રભાવિત કરી બતાવો. ત્યાં કસોટી છે. સત્ય કહીને વ્યક્તિને પ્રભાવિત કરવામાં બહુ મોટી કસોટી છે, કેમ કે એમાં એને નથી ગમતું એવું બધું કહેવાનું છે, અને વાહ એને ગમે છે, જે ઢાળ છે એમાં જ એને લઈ જવાનું છે, ઉતરતા ઢાળમાં જ. કેમ કે ઓલરેડી એ ઉતરતા ઢાળમાં જ અત્યાર સુધી ઉતરતો આવ્યો છે, એને ચડાવવાનો ક્યાંય નથી. અને મારી પાસે, તમારા જેવા સાયન્ટિસ્ટ પાસે તો આ અપેક્ષા એટલીસ્ટ નહોતી કે તમે પૂછ્યું હોત કે આત્માના બાબતમાં કોણ જાણે છે, વેદ કોને આવડે છે, આયુર્વેદ કોને આવડે છે, ઉપનિષદોનું અધ્યયન કોને કર્યું છે. એવું તમે પેરામીટર્સ લઈને ગુરુ ગોત્યા હોત તો હું પણ માનત કે તમે બૌદ્ધિક છો. પણ તમે પેરામીટર્સ વગર માપો છો કોઈ પણ ને, કે દાઢી કોને વધારેલી છે, વાળ કોને વધાર્યા છે, મંદિર કોને બાંધ્યા છે, એ કોઈ પેરામીટર્સ છે અધ્યાત્મના? એને અધ્યાત્મને શું સંબંધ છે? એ તો એ ખેલ છે.
એ તો જેમ એક કંપનીની 25 શાખા થાય એમ 25 મંદિરો થઈ શકે. એનાને જ્ઞાનને શું લેવા દેવા છે? એને જીવનના વિકાસને, આત્મવિકાસને શું લેવા દેવા છે? અહીંયા વરુ રુચિ ના પાડે છે કે મેં ઘણી બધી સાધનાથી આ મેળવેલું છે અધ્યાત્મ, એ હું દાવ પર નહીં લગાવું. હું એવામાં નહીં પડું તમારા ચમત્કારમાં. તમારે કરવું હોય તો તમે સેપરેટ કરો, હું સાથે નથી તમારી. કેમ કે હું તો કંઈક લઈને આવ્યો છું, મારે એ ગુમાવવાનો ભય છે. તમારે તો કાંઈ છે નહીં, તમે તો ગમે એમ કરીને પેટ જ ભરવાનું છે. મારું એવું લક્ષ્ય નથી. અહીંયા એ ત્રણ વચ્ચે ચર્ચા વિચારણા થાય છે ખૂબ. ઓલા લોકો કહે છે કે જો આ સમાજ આખો છે ને પ્રદર્શન પૂજક છે, તું દર્શનની વાત કરસ. પણ લોકો દર્શનના પૂજક નથી, પ્રદર્શનના પૂજક છે. પ્રદર્શન કરો તો લોકો અંજાઈ જશે, લોકોને આંજ શું તો કાંઈક મળશે. વરુ રુચિ કહે છે કે મારું કામ આંજવાનું નથી, માંજવાનું છે. બે પ્રકારના પ્રવચનો હોય, એક લોકોને આંજી દે અને બીજું એનું સાંભળ્યા પછી માંજી દે. લોક સાહિત્યકારો, કવિઓ સ્ક્રિપ્ટ ગોખીને આવે, આખી કોલમ લખે. કેમ કે કોલમ ના ખોડે હોય, 1000 રૂપિયા કોલમ વાળા આપે તો આના તરફ લખે, બીજા 2000 ઓલા આપે તો ઓના તરફ લખે. એનું કોઈ સ્ટેન્ડર્ડ નથી. એની પાસે કોઈ અધ્યાત્મ ગીતા ઉપર લખે, હાથમાં આવે તો ભાગવત ઉપર લખે, સિને સંદેશના કલાકાર ઉપર લખે, કોઈ પણ ઉપર લખે. એને લેવા દેવા નથી મારાથી કોના ઉપર લોકો પ્રેરાશે, એનાથી કાંઈ લેવા દેવા નથી. એને ગીતા ઉપર પણ નહીં લખી દે, બીજા વખતે કોઈ હીરો ઉપર પણ લખે, એક્ટર ઉપર પણ લખે, કોઈ ક્રિકેટર ઉપર લખે. કેમ તો કે એનાથી કાંઈ લેવા દેવા નથી. કોઈ પણનું લખે, એ બિઝનેસ છે એનો, એની કલમ એનો બિઝનેસ છે. એ કોઈ ઉપર પણ લખી શકે, કેમ કે એનું કંઈ નિશ્ચિત ધારાધોરણ નથી. એને યુવા પેઢી ક્યાં જાય એનાથી કાંઈ જ મતલબ નથી. એટલે ગહન ચર્ચા થઈ કે આ લોક કેવો છે, તો કે આ પ્રદર્શન પૂજક છે બધા. આપણે દર્શનની વાતો કરશું બરોબર, પણ તું તો ભૂખે મરીશ, અમને મારીશ સાથે સાથે. તને તો કોઈ કાંઈક દેશે નહીં, પણ સાથે સાથે અમારું શું થશે એ તારે વિચારવું જોઈએ. તારામાં શક્તિ ચોક્કસ છે, પણ આ લોકનું જ્ઞાન તને નથી. તું હજી એવી ને એવી વસ્તુ છે. આ નિર્દોષ ભાવે ગહન ચર્ચા કરે છે. ચર્ચા ચાલે છે. શું બહુ સરસ રીતે એને સમજાવ્યા છે લોકની સ્થિતિ. કે અને ખરેખર લોક એવો છે કે એને આનાથી કાંઈ સત્યથી મતલબ જ નથી. એને એના પ્રોબ્લેમથી મતલબ છે. મને કોણ કામ આવી જાય, મારું કોણ દૂર કરે, એનાથી મતલબ છે. પછી આધ્યાત્મિક હોય ન હોય એનાથી શું થાય, આત્માની વાત હોય ન હોય કાંઈ વાંધો નહીં, એનાથી કાંઈ લેવા દેવા જ નથી. એની વાત પણ સાચી હતી લોકની રીતે. એટલે ચર્ચા કરે છે. થતા આગળ જઈને એક વાત ઉપર આવે છે કે આપણે વિદ્યા શીખા, એમાંથી એક એવી વિદ્યા હતી કે જે સૂક્ષ્મ શરીરની, જે આપણે અત્યારને અહીંયા વાત કરવાના કે આ ઉપર કંઈક વિચાર કરીએ. એના ઉપર વિચાર કરતા ઘણી બધી ચર્ચા થઈ. પછી નક્કી કર્યું અંતે કે નંદ રાજાનું રાજ્ય છે, ત્યાં આપણે જઈએ. રાજાને કહેશું બધું કે અમે આટલું જાણીએ છીએ અને આપણા માટે કંઈક વ્યવસ્થા કરશે. એટલે એમાં બધાની સહમતિ બની ગઈ કે હા બરાબર છે, આપણે રાજા પાસે જઈએ. નંદ રાજા રાજ્ય કરતા હતા ત્યારે ત્રણેય નક્કી કર્યું કે આપણે રાજા પાસે જઈએ. અને આમ વરુ રુચિને ગમતું નહોતું રાજ્યાશ્રય લેવું, પણ હવે કોઈ રસ્તો નહોતો. કેમ કે હવે ચમત્કાર કરવામાં તો એ માનતો નહોતો, લોકોને ઠગવામાં, લોકોને અંધારામાં રાખવામાં એની વૃત્તિ નહોતી. પણ એ આ મધ્યમ રસ્તો લાગ્યો કે એવું કરી શકાય, રાજા પાસે જઈ શકાય, એને કહી શકાય કે તમારે આવી કોઈ વિદ્યાની જરૂર હોય તો અમારી વ્યવસ્થા કરો, તમારું કર્તવ્ય છે. તો આમાં હું સહમત છું, આમાં કંઈ ખોટી વાત નથી. બહુ તો આપણને ના પાડશે રાજા, તોય આપણને કાંઈ વાંધો નથી, તો આપણે બીજો રસ્તો કરશું. અને જો એને ગમશે ને હા પાડશે તો તમારી તો કમસે કમ વ્યવસ્થા થઈ જશે, મારી પણ થઈ જશે. એ જ્યાં રાજ્યમ જાય છે ત્યાં સમાચાર મળે છે કે નંદ રાજાનું મૃત્યુ થઈ ગયું છે. હવે પાછા ચિંતામાં આવી ગયા કે માંડ આટલા દિવસો પછી આપણે એક મત ઉપર આવ્યા હતા કે આવું કરવું. વરુ રુચિને મનાવી લીધો આ કામ કરવા માટે. હવે ઓલા પાછા ટેન્શનમાં કે આ તો એક માંડ રાજા એક જ છે હતો આવ્યો, હવે શું કરવું. હવે એનું મૃત્યુ થઈ ગયું, આખા રાજ્યમાં બધે એન્ટર થયા. ત્યાં તો કીધું નંદ રાજા ગુજરી ગયા. હવે નવો આવે એ કોણ આવે, કેવો આવે અને ક્યારે આવે, આની તો ખ્યાતિ હતી. એટલે પાછા બધા બેઠા, હવે શું કરવું. એટલે ઇન્દ્રદત્તે કીધું
કે જો આપણે જે વિદ્યા ભણ્યા એમાંથી એક વિદ્યા એવી છે કે જે સૂક્ષ્મ શરીરની છે, અને ત્યારે ભણાવાતી હતી, અને એ મને સિદ્ધ છે. એટલે હું સૂક્ષ્મ શરીરે રાજાના શરીરમાં જઈ શકું, અને થોડીક વાર પૂરતું જ જવું છે. હું જઈ શકું, ત્યાં પ્રવેશ થાય એટલે જીવંત થઈ જશે. એ થઈ જશે પછી તમે લોકો આવજો માગવા માટે કે ભાઈ અમને આટલા સોના મોરોની જરૂર છે, આપણે નક્કી કરી લઈએ, અને એટલું જ માગવાનું, એમાં કંઈ ખોટું નથી. પછી હું એટલી સોના મોરો દઈ દઈશ અને પછી તરત પાછો નીકળી જઈશ. એટલે પાછું થોડીક વાર પૂરતું એનામાં જીવ આવશે અને પછી તરત નીકળી જશે. એટલે કાંઈ આપણને તકલીફ નહીં પડે. આપણું કામ થઈ જશે. એ સોના મોરો આપણે લઈ લેશું, આપણે આશ્રમને આપી દેશું, આપણે હવે આગળનું કામ કરશું. એટલે કોઈ તકલીફ નહીં. એટલે વરુરુચિ આમાં કીધું કે ભાઈ આ બરાબર મને વાત નથી લાગતી. હવે સજ્જન વ્યક્તિ છે ને એ બહુ વિરોધ ન કરી શકે. હવે બધી વાતમાં ના પાડે તો લોકોને એમને એમ થાય કે આ તો હવે વેદીઓ જ છે. હવે એટલે એને કીધું કે ચાલો આ રસ્તો હજી પણ વ્યાજબી છે, કેમ કે એક જ વારમાં આપણે પૂરું કરવાનું છે, રાજ્યમાંથી પૈસા લેવાના છે, એ તરત એ પાછો દઈને નીકળી જવાનું છે. એટલે રકમ નક્કી કરી કે ત્યાં જઈને શું કહેવું અને કેવી રીતે. અને આવી ઘટના શંકરાચાર્યના જીવનમાં પણ બની ગઈ છે. સૂક્ષ્મ શરીર એકબીજામાં પ્રવેશ થઈ શકે કે નહીં એ વિજ્ઞાન માટે તો અસાધારણ ઘટના છે, કાં તો અસંભવિત ઘટના છે. પણ વેદાંત દર્શનની રીતે એ સંભવિત થઈ શકે. કોક જગ્યાએ એવું સંભવિત થઈ શકે. વ્યક્તિમાં પણ એવું છે. આપણને એવું માનીએ છીએ કે આપણે આપણા શરીરમાં છીએ, પણ કેટલી વાર આપણે પણ એવી અવસ્થામાં હોઈએ છીએ કે આપણને નથી ખબર કે આપ જોજો કેટલીક વખત આપણે પણ એવી અસાધારણ અવસ્થામાં હોઈએ છીએ કે ક્યારેક આપણે શું બોલી ગયા, ક્યારેક આપણે શું કરી દીધું, એ કદાચ આપણને પણ ખબર નથી હોતી. અને લોકોને આશ્ચર્ય થાય છે કે આવું કેમ મારાથી થયું. પણ એવું થાય છે. કેમ? તો કે આપણી અંદર અલગ અલગ પ્રકારના આવેગો છે, અલગ અલગ પ્રકારના સંસ્કારો છે. આનાથી વ્યક્તિ ઘણીવાર પોતાના કંટ્રોલ વગર ઘણી વસ્તુ કરી દે છે. એમાં એ પોતાનો કંટ્રોલ નથી હોતો. અને આવી ઘણી ઘટનાઓ નોંધાયેલી છે. અહીંયા પણ એવું થયું કે આ વાતમાં સહમતિ થઈ. એટલે ઇન્દ્રદત્ત છે એ પોતાનું શરીર છોડી અને રાજાના શરીરમાં ગયું. પરંતુ એનું મૃત શરીર જાળવી રાખવું પડે. શંકરાચાર્યના વખતે પણ એવું થયું હતું. મૃત શરીર જાળવવા માટે વ્યાડી રહ્યો, એનો મિત્ર વ્યાડી હતો બીજો. વરુરુચિ વધ્યો, એ માગવા જવાનો હતો. કેમ કે જો ઓલા વ્યાડીને મોકલે તો એ વધારે માગી લે. આમાં શું છે કે આમાં લોકોને માગવા મોકલવા એનું પણ એક ગણિત છે, બધાય નો હાલે. એટલે સહમતિ બની કે વરુરુચિ જેવું કહેશે એવું જ. નહીતર શું છે કે કેટલું બધું જોઈ લે તો વધારે માગી લે, કેટલું થેલીમાં નાખી દે, આવા બધી સંભાવનાઓ થાય. એટલે બધા વચ્ચે વરુરુચિ છે એ આધ્યાત્મિક વ્યક્તિ છે. એટલે એ જેટલું કહેશે એટલું જ, ગમે તેટલું જોશે છતાંય પણ એટલું જ માગશે. કેમ કે એ પણ કંટ્રોલ કરવું મુશ્કેલ. લોકોને આપણને લાગે, પરંતુ એકવાર જોવે વસ્તુ પછી રહી ન શકે લોકો. એટલે આવું નક્કી થયું. રાજા મરી ગયો તો એમાં આના સૂક્ષ્મ શરીરે પ્રવેશ કર્યો. એટલે નંદ રાજા ઊભો થયો. આખું રાજ્યમાં આશ્ચર્ય થયું કે મરેલો વ્યક્તિ જીવતો થયો. એટલે કેટલાકે કીધું કે ઊંડો પ્રાણ વયો ગયો હોય અને આવું થઈ શકે. આમાં આશ્ચર્ય નથી. ક્ષીણ પ્રાણ, ઊંડો પ્રાણ ગયો હોય તો આયુર્વેદ એવું કહે છે કે 3 કલાક સુધી પાછો આવી શકે. અને આપણે આજે દેખાય છે ઘણી ઘટનાઓમાં કે 3 કલાક સુધી એને બાળવામાં ના આવે. કેમ? તો કે એ ક્ષીણ પ્રાણ છે કે ગત પ્રાણ છે, એ બંને વચ્ચે કોઈ ફરક ન હોય. યોગીમાં પણ એવું બને. ઘણા લોકો ગહનતમ સમાધિમાં જાય ત્યારે લગભગ મૃત જેવા થઈ જાય. મૃત્યુ થયું છે એવું જ થઈ જાય. થોડોક ટાઈમ પછી ખબર પડે, જો એનામાં ચેષ્ટા આવે, ક્રિયાઓ થાય તો કે આ જીવતો છે. પરંતુ એક સમય તો એવો આવી જ જાય કે મૃત છે કે જીવંત છે એ બંનેમાં કોઈ ફરક ન રહે. એટલે
આ પાછો ઊભો થયો અને બધા લોકો આનંદમાં આવી ગયા, ઉત્સાહમાં આવી ગયા. એટલે ફરી પાછા ધામધૂમથી રાજાને રાજ્યમાં લઈ ગયા. બીજે દિવસે આ વ્યક્તિ આવ્યો નક્કી થયા મુજબ વરુરુચિ, કેમ કે જલ્દી આવવું જોઈએ, નહીતર પછી ઓલો શું નિર્ણય લે. એટલે આવી ગયો અને એને કીધું કે ભાઈ આવી રીતે છે, હું અહીંયા પંડિત છું ને, આવી રીતે આવ્યો છું, તમારી પાસેથી મને આટલા પૈસાની અપેક્ષા છે, એ તમે આપો, તમારું કર્તવ્ય છે. અને આવું કીધેલું છે શાસ્ત્રોમાં. એટલે એને કીધું સારું, તો હું તને આપી દઉં છું. એટલે એક સાથે એને આટલી સોના મોહરો આપી દીધી રાજ ખજાનામાંથી. મંત્રી જોતો હતો શાકલ્ય, એને પેલી ઘટના જ નજરમાં નહોતી બેસતી, એટલે મનમાં નહોતી બેસતી કે આવું થાય નહીં. એટલે એને પેલા જોયું. અને બુદ્ધિવાળા લોકો, વિચારવાવાળા બહુ ઓછા હોય, નિર્વિચારક લોકોની સંખ્યા બહુ વધારે હોય. લોકોને કાંઈ ખબર ન પડે, અસાધારણ વસ્તુ થાય તો એ ચમત્કારમાં ગણી નાખે, ઘસે કાંઈ. એમ કે એની પાસે ક્ષમતા જ નથી વિચારવાની. આની પાસે ક્ષમતા હતી મંત્રી પાસે. એટલે એને શંકા થઈ હતી કે આ એક જીવતો થયો, પાછો અહીંયા આવ્યો ને બીજે દિવસે પાછો આવ્યો ને આને માગ્યું, અને માગ્યું ને તરત આને આપી દીધું, જે આપતો નથી આમ જનરલ. લોકોના પણ બહુ ફરક હોય સ્વભાવમાં. એક 25 વાર જાવ તોય કંઈ આપે નહીં. એ સાધુ છે, એ જાય છે ત્યાં, તો એને એ માગવા માટે જાય, આપતા નથી 25 વાર 50 વાર એવું. છેલ્લે ઓલા ધૂળ ઉપાડીને નાખી દીધી, તો ખુશ થઈ ગયા ખૂબ. તો લોકોએ કીધું કે કેમ ખુશ થઈ ગયા આટલા બધા? તો કે મનોવિજ્ઞાનના અભ્યાસો હતા. એટલે કે ખુશ એટલે થયો કે આજે એનો હાથ વળી ગયો, આજે એને આદત બદલી ગઈ. આજ સુધી આદત નહોતી, હવે આદત પડી તો આ ધૂળ હાથમાં આવી. કંઈક બીજું આવશે કાલે, પણ આદત પડી ગઈ એને. એટલે આને જોયું કે આની આદત વિરુદ્ધનું છે, આને આદત નથી, આ એનો સ્વભાવ નથી તરત. પણ અને આવી વાતમાં તો બિલકુલ નથી. કોઈક એવું કહે કે ડાન્સનો પ્રોગ્રામ છે તો આપી દે, યા કે નાચગાન છે તો આપી દે, પણ આ વિદ્યાની વાત કરે છે ને આપે છે, એટલે આવું બને નહીં. હા, આનો સ્વભાવ નથી કે આવી સહજતા, કેમ કે આ મહત્વનું સમજતો નથી. એને ખબર હતી કે આને જો કીધું હોત કે આ નાટક રાખ્યું છે ને સિનેમાની ઓલી છે, તો એ આપી દે તરત જ કે ના તો આપો, બરાબર, જરૂરી છે લોકો પાસે, એટલી પતન માટે લોકોને બહુ જરૂરી છે એવી બધી વસ્તુ. પણ આ જે વાત કરી ને એનામાં આની સહમતિ થઈ, મતલબ આ નથી, આમાં તો બહુ જ તકલીફ. એટલે એને તરત ફરમાન કર્યું કે કોઈનું પણ શબ જોવા મળે તો એને બાળી નાખો. કેમ કે એને પૂરેપૂરો એ ભણેલો હતો, એટલે એને ખબર હતી કે ભાઈ આવું થઈ શકે. એટલે શબ બાળવાનો નિર્ણય દઈ દીધો તરત જ, બીજું ન વિચાર્યું એને પણ આગળ. એટલે તરત પેલો શબને ધ્યાન રાખીને ઊભો તો વ્યાળી, એને ત્યાં રાજ સૈનિકો ગયા, એને જોયું કે આ શબ છે એક, તો કે બસ એને બાળી નાખો. તો એને બાળી નાખ્યું. હવે બાળી નાખ્યું એટલે હું ટેન્શન આવી ગયું છે, બસ રાજા બન્યો તો ઇન્દ્રદત્ત એને, કે હવે એને ક્યાં જવાનું. એટલે એને ક્રોધ આપ્યો. એને કીધું કે આ મારી જાણ બહાર આ કોને આપ્યું આ આદેશ? એટલે કે શાકલ્ય નામના મંત્રી આપ્યો. તો કે શાકલ્યને દેશ બહાર કરી દો, એને ડિસમિસ કરી દો. કેમ કે હવે એને ખબર પડી ગઈ કે હવે આ વ્યક્તિને ખબર પડી ગઈ છે કે હું રાજા એકચ્યુઅલી નથી. એટલે હવે બીજો કોઈ રસ્તો નહોતો, એને દેશ બહાર કરો. એને કારણ મળી ગયું કે મારી જાણ બહાર આવું કેમ કર્યું, આવો મોટો નિર્ણય કોઈને સળગાવવાનો, કોઈનો ડેડ બોડીનો, મને કેમ. હવે આ બધા જ અંદર સમજી ગયા, ઓને પણ ખબર પડી ગઈ કે આ એકચ્યુઅલી જે હું વિચારતો હતી જ આ વ્યક્તિ છે. પરંતુ હવે લોકો પાસે કેમ કેવું, કેમ કે લોકોને તો શું છે કે સ્થૂળ વાત જ ખબર નથી હોતી. એ તો જેમ મોટા અવાજ એક વાક્ય ને મીડિયામાં આવે, પેપરમાં આવે, એટલે માની લે કે આવું છે. એટલે લોકોને તો એ સૂક્ષ્મ વાત ખબર જ ન પડે કે આમાં શું થઈ ગયું એવું. પરંતુ આ 3-4 વચ્ચે થઈ ગયું જે થયું, એ 3-4 ને જ ખબર હતી કે આમાં શું થઈ ગયું એ. એટલે પેલાને દેશ બહાર કરી દીધો. હવે વરુરુચિને મૂંઝવણ થઈ કે હવે મારે શું કર્તવ્ય, મારું શું, મારા કારણે ઓલો દેશ બહાર થઈ ગયો, હું તો અહીંયા આવીને હવે હું આ પૈસાને શું કરીશ. પેલો વ્યક્તિ હતો વ્યાડી, એ પણ ત્યાં રહી ગયો. હવે શું કરવું? હવે આ રાજાના ફોર્મમાં છે, હવે એ થઈ શકે એવો નથી, હવે એનું બદલી શકે એવું નથી. આ સૂક્ષ્મ શરીરની બનેલી ઘટના છે કે જે વરુરુચિના ઇતિહાસમાં નોંધાયેલી છે. પછી એવું કહેવાય છે કે એ બંને
ત્યાં મંત્રી તરીકે રહી ગયા. ખાસ વરુરુચિ એને આગ્રહ કર્યો કે હવે મંત્રી તો પેલો વયો ગયો, હવે તું જ મંત્રી તરીકે રહી જા. એટલે એ મંત્રી તરીકે રહે છે. ધીમે ધીમે એવું પણ થાય છે કે રાજાના આ વેશમાં ધીમે ધીમે એનું પતન શરૂ થાય છે. કેમ કે વ્યક્તિ નાટક કેવું કરે છે, પોતે જેવું વિચારતો જશે ને ખોટું પણ એવો એ બનતો જાય છે વ્યક્તિ. એટલે જોજો, કોઈ રોલ કરતો હોય જેનો અને વર્ષો સુધી એ રોલ કરે તો સંભાવના છે કે વ્યક્તિ એવો જ થઈ જાય. એ પછી ખબર ન પડે કે નાટક કરે છે. એટલે જોજો, પિક્ચર સિનેમા વાળા ખોટું જે સહજતાથી બોલે ને એવો સામાન્ય વ્યક્તિ ખોટું ન બોલી શકે. કેમ કે ખોટું બોલવાનો એટલો બધો અભ્યાસ થઈ જાય, રાત દિવસ ખોટું બોલવાનું છે એને. પિક્ચર ઉપર, નાટક ઉપર રાત દિવસ ખોટું બોલાવવાનું છે. આજે આ પત્ની છે, કાલે બીજી છે, પરમ દિવસે ત્રીજી છે, ત્યાં ઓલું છે, ત્યાં ઓલું, બધું નાટક જ કરતા એનું જીવન નાટકીયું થઈ જાય. પછી એનું કાંઈ કમિટમેન્ટ જ નથી કે તો આમ ઓલું બધું જ કેવું. કેમ કે એના જીવનમાં એટલું બધું ખોટું આવી જાય ન ખબર પડતા. કેમ કે કેટલા રોલ કરવાના છે. એટલે કેટલાક રોલ સાયકોલોજી જાણવા વાળા એવા નેગેટિવ રોલ લેતા નથી. કેમ નેગેટિવ રોલ નથી લેતા? તો કે એને ખબર છે કે હું નેગેટિવ રોલ કરીશ તો હું જ પોતે નેગેટિવ થઈ જઈશ. એટલે એ ના પાડે છે કે ભાઈ હું નેગેટિવ રોલ નહીં, વિલનનો નહીં કરું. હીરોનો કરી શકીશ, વિલનનો રોલ નહીં કરું. એટલે એનું પતન થાય છે. અને પછી વરુરુચિ એને સમજાવે છે અને છેલ્લે વરુરુચિ મંત્રી પદ છોડી નીકળી જાય છે. આ ઘટનામાં સમજવાનું એ છે વરુરુચિની કથામાં કે એ જે શરીરની વાત હતી એ સૂક્ષ્મ શરીરની વાત હતી, કે જે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. આ સૂક્ષ્મ શરીર છે. આવું મરણ વખતે હરહંમેશ થાય છે. વેદાંતની દૃષ્ટિથી આ સ્વેચ્છાએ થયું, આ એક સિદ્ધિથી થયું, પરંતુ પેલું કુદરતી રીતે થાય છે. મૃત્યુ વખતે સૂક્ષ્મ શરીર નીકળી જાય છે, જેમાં એને લિંગ દેહ કહેવાય છે. એમાં પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોનો લિંગ દેહ જાય છે અને એ પછી નવું શરીર લઈ લે છે. તો આ સૂક્ષ્મ શરીરને કારણે જ પુનર્જન્મ, પૂર્વજન્મની ઘટનાઓની સત્યતા સાબિત થાય છે. જો એનું કોઈ અસ્તિત્વ જ ન હોત તો આ જન્મથી આવતા જન્મને ટ્રાવેલ કરવા વાળું કોઈ તત્વ ન રહેત. કેમ કે શરીર તો બળી જાય છે અહીંયા, પરંતુ એ બળે એ સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર બળી શકતું નથી. એટલે આ એક સૂક્ષ્મ શરીરની પ્રતીતિ કરાવતી ઘટના, આ બીજમ્મામ સર્વભૂતાનામ, એટલે કે આનાથી પણ પરે જે કારણ શરીર છે. એટલે આખી પેટર્ન છે એ વેદાંતે સમજાવી છે, બરાબર. અને એમાં જેવું શરીર શાસ્ત્રમાં પરફેક્શન છે એવું જ ત્યાં છે. જેવી રીતે કિડની છે તો એનું એક કાર્ય છે, લીવર છે એનું એક કાર્ય છે, બરાબર છે. શ્વસન તંત્ર એનું એક કાર્ય છે. પણ એ તો અત્યારે ખબર પડી ને વિજ્ઞાનને, આજ લાખો વર્ષ પછી ખબર પડી કે કિડની શું કામ કરે, લીવર શું કામ કરે, શ્વસન તંત્ર શું કામ. એ ખબર નહોતી ત્યારે આ ચાલતું હતું કે નહોતું ચાલતું, ત્યારે યુરિન બરાબર જ થતું હતું, ત્યારે જમાતું હતું બરાબર જ, કે નહોતી ખબર ત્યારે એ બરાબર નહોતું થતું ને હવે ખબર પડી ગઈ એટલે બરાબર ઉલટું થયું છે. ખબર પડી તો વધારે હેરાન થાય લોકો, હવે વધારે હેરાન થાય. કેમ કે વધારે એના ઉપર ચિંતન કરે છે કે હું પચશે કે નહીં, તો નથી પચતું. હવે એને ટેસ્ટ વધારે કરાવે છે તો વધારે હેરાન થાય છે. કેમ કે હવે વધારે ટેન્શનમાં આવે, આવું તો હોય ને, આવું તો નહીં હોય. ઓલું અરે MBBS માં ફર્સ્ટ યરમાં પહેલી વાર લેક્ચર ભણવા માટે છોકરો ગયો તો આખો મેનોપોઝનો પાઠ ચાલતો તો એમાં શું લક્ષણ થાય, તો અડધા લેક્ચરથી આવ્યું તો ખબર નહીં આ શેનું ચાલે છે, પણ બધા લક્ષણો કીધા એને કે ત્યારે તમને ઊંઘ બહુ આવે, ત્યારે આમ થાય, ત્યારે આમ થાય. તો એને ઊભો થઈને કીધું, મેડમ બધું મને આ થાય જ છે, એટલે હું મેનોપોઝમાં હોઈ શકું, મને પણ આ તમે જેની વાત કરો છો ને એ રોગ મને હોઈ શકે, કે બધું જ મને થાય છે. એમ જેમ આપણે પેપર વાંચીએ છીએ, જે વાંચીએ છીએ આપણને લાગે કે આ તો મને થાય છે, એટલે મને આ રોગ તો નહીં હોય, આ રોગ તો નહીં. કેમ કે બધામાં સિમિલારિટીઝ છે. વ્યક્તિને એવું લાગે આવું મને થાય છે. તો એટલે એ જ્યાં સુધી નહોતું, જ્યાં સુધી એ શોધ નહોતી ત્યાં સુધી પણ લોકો પ્રશ્ન કરતા હશે કે ભાઈ આવું કઈ હોય, સ્વતંત્ર જેવું હોય, કઈ કિડની હોય અંદર દેખાતી નથી ક્યાંય,
કંઈ હોય એવું કોઈ ગરણી હોય કે આવું હોય, આ કલ્પના છે આખી. કોઈ લીવર હોય કોઈ જગ્યાએ, કોઈ એવું હોય કાંઈ આવી આવી વસ્તુઓ, કાંઈ ન હોય. આમ જો દેખાય છે કાંઈ દેખાતું નથી. પણ જેવું સાયન્સ ડેવલપ થયું એવું ખબર પડી કે આવું બધું જ છે, અને સામે બતાવે છે કે અહીંયા જો આ લીવર, આજે પણ જો એ ન થયું હોત તો હજારો લાખો લોકો માનત જ નહીં કે એવું હોય જ નહીં કોઈ દિવસ. એવું હોય કોઈ દિવસ આખી ગળાઈને આવું લોહી આટલું ફરતું હોય, આટલી સ્પીડથી એવું માની શકાય કાંઈ, તો આપણે કેવી રીતે જીવતા રહી શકીએ? કે આપણે જ ન ફરવા માંડીએ લોહી ફરતું હોય તો આપણે કેવી રીતે બેઠા છીએ? પણ એને ખબર જ નથી કે આવું હોઈ શકે, કેમ કે એને શરીર શાસ્ત્રના સિદ્ધાંતો ખબર નથી કે પોતે સૂઈ જાય છે ત્યારે શું થાય છે, ઉઠે છે ત્યારે શું થાય છે, એને એનાથી મતલબ નથી. એમ આત્માના બાબતમાં પણ જેમ શરીરના બાબતમાં કેટલાક સૂતા હતા, આજનું મોટા ભાગની પબ્લિક આત્માના બાબતમાં સૂતેલી છે. એ એમ માને છે કે આ તો બધા કરે છે એમ કરવા દો. આવું કાંઈ હોય? આત્મા ક્યાંય કોઈ દિવસ જાતો હોય? કોઈ દિવસ મરીને ક્યાંય હોય કાંઈ બીજી વસ્તુ? કાંઈ નહીં, મરી ગયા એટલે પૂરું. અહીં સ્મશાનમાં આપણને સળગાવી દીધા, નહીં તકતી લાગી ગઈ એટલે પૂરું. પછી આપણે ક્યાં જઈ કોને જોયું છે? પછી શું થાય કોને ખબર? આવું કંઈ હોય આવી રીતે? કોઈ આ બધા કહે છે કે આત્મા હોય ને મન હોય ને બુદ્ધિ હોય ને આવું કંઈ હોય? બસ એ જ સ્તરે છે. જેવી રીતે એક વ્યક્તિ પહેલાં કહેતો હતો કિડની હોય કોઈ દિવસ, એમાં લીવર હોય, પણ આ થયું ને, કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, એને લઈ જવામાં આવે, એને પ્રોપર એ લોકેશન ઉપર ફિટ કરવામાં આવે. આજે બધું જ થયું તો આજે ખબર પડી ગઈ કે આવું બધું હોય, આ કલ્પના નહોતી. એમ એક દિવસ એવું ખબર પડશે કે અચ્છા આ કલ્પના નહોતી. મન સુધી પહોંચી ગયા છીએ અત્યારે મનનું અસ્તિત્વ સ્વીકારી લીધું છે કે આ મન આટલું હોઈ શકે, આટલા સુધી પહોંચાઈ ગયું. હવે બાકી 2 સ્ટેપ રહ્યા, એક બુદ્ધિ રહી અને સીધું જ આત્મા રહ્યું. 2 જ વાર બાકી છે. એ ખબર પડશે કે અચ્છા તો જો એ બધું હોય તો અધ્યાત્મ પણ જરૂરી હોય. તો જેવી રીતે યોગા ક્લાસ છે એવી રીતે સ્પિરિચ્યુઅલ ક્લાસ ચાલુ થશે કે આવું હોય તો આનું પણ મહત્વ હોય. એટલે અહીંયા આ પેટર્ન છે, આત્મા છે, એના પછીની વર્કિંગ પેટર્ન બધી છે કે જે આત્મા ઉપર નિરંતર અસર કરે છે, અને એને કારણે છે એમને જન્મોના વિકાસ ક્રમમાં આગળ વધવાનું રહે છે. અને એ જ એના પતનનું કે ઉત્થાનનું એક વર્કિંગ પેટર્ન જ કારણ બને છે. અને એટલે જ આપણે ત્યાં સંસ્કારો, આ તે વાતાવરણ એ બધું કોના ઉપર છે? તો કે વર્કિંગ પેટર્ન ઉપર. એને જ ઉપર કામ કરવાનું પહેલેથી કીધું છે. હા, એટલે એ પેલા જો કોઈ પણ વસ્તુ શીખશો ને એટલે એ જાગૃતતાની નિશાની છે, ટેન્શન, બરાબર, એ પેલા આવવાનું જ છે. કેમ કે સૌથી વધારે કોઈ દુઃખી હોય ને વ્યક્તિ જીવનમાં, તો પતંજલિ યોગ દર્શનમાં એવું કીધું છે કે દુઃખમ સર્વમ વિવેકિના. આ જગતમાં અવિવેકી વ્યક્તિને દુઃખ જ નથી, બરાબર. એને માનો ખાઈ પીને સુઈ જવું છે, કોઈની ચિંતા નથી, ઘરવાળા જેમ કરે એમ બોલું કરે, હું સ્વતંત્ર છું, બરાબર છે, તો એને સુઈ જવું, એને કાંઈ લેવા દેવા જ નથી, તો એને કોઈ દુઃખ નથી. કેમ? તો કે જડતાની નિશાની છે દુઃખ ન હોવું. હવે સંવેદનશીલ થતા જાઓ એટલા તમે વધારે દુઃખી થાવ. કેમ કે પેલા માત્ર તમને એ પણ થોડા પ્રમાણમાં દુઃખ થતું હોય, બરાબર. જેટલો વ્યક્તિ સંવેદનશીલ ન હોય એટલા વ્યક્તિને દુઃખ કેટલું? તો કે વધુ ને વધુ પોતાનું. અને એ પણ નહીં ને, કેમ કે પોતાનું દુઃખ ઘણા લોકોને નથી, બરાબર. સંવેદના મરી ગઈ હોય એને પોતાનું પણ દુઃખ નથી, તો પોતાનાનું તો કોઈ દુઃખ નથી. એને પત્નીનું જે થવું હોય થાય, છોકરાઓનું જે થવું હોય થાય, એટલે એ દુઃખી નથી. ઉંદર છે એને દાંત આપ્યા કુદરતે, બરાબર, પણ એ દાંત વધતા રહીએ ને એટલે એને જડબામાં અહીંયા લાગે ને એટલે ખૂંચે ને જો એને ઈ ઉંદર કાંઈ ન કરે દાંતનો ઉપયોગ, તો એ વધતા રહીએ તો એને અહીંયા જડબામાં લાગે ને અંતે એ દાંતથી મરી જાય ઉંદર. એટલે ઉંદરને હંમેશા એક ટેન્શન હોય કે એને હંમેશા આ દાંતને ખોતરવા પડે. એટલે એને જમવાની વસ્તુ હોય નહીં મહત્વનું નથી, એ વસ્તુ એને ખાવાના ખાખરા છે કે રોટલી છે કે મહત્વનું નથી, એને કાંઈક ને કાંઈક ખોતરવા જોઈએ. એટલે કાગળ ખોતરતો હોય, આ પેપર છે ઓલું છે, એને એમાં કાંઈ સ્વાદ ન આવે, એની ભૂખ ન મરે, પણ તો ખોતરે કેમ? એ શું કામ એવું કરે છે? આ કાપડ શું કામ ખોતરે છે? કઈ આપણે એને કઈ મળવાનું નથી. માનો આ ખોતરીને કઈ એને મળી જવાનું હોય એવું નથી, સ્વાદ નથી આવતો, પેટ નથી ભરાતો, તો ઉંદર ખોતરે છે કે ખોતરે છે. એટલે કેમ કે એને દાંતને ઘસવા પડે. ઈ જ એના જીવનનું સંઘર્ષ, ઈ જ એના જીવનની સ્ટ્રગલ છે કે આ દાંતને વધવા નહીં દેવાના. જો એ વધી જાય તો એનું જીવન સંકટમાં છે. એ ન વધે એના માટે એને ખોતરવા જોઈએ. હવે આપણા માટે પેપર બહુ મહત્વનું હોય, 5 રૂપિયાનું છે. આ પુસ્તક ભગવદ્ ગીતા લીધી
તો આપણે જીવ કરતાં આની વધારે ચિંતા હોય, કેમ કે આની કિંમત 20 રૂપિયા, ઉંદરની તો કાંઈ કિંમત જ નથી. એટલે આ કોતરતો હોય, અને અમારા જેવા વેદાંતનું પુસ્તક આયુર્વેદનું હોય, બહુ મહત્વનું હોય, તો કોતરતો હોય, ક્રોધ આવી જાય, ઓહ આપણું આ પુસ્તક આટલું મહત્વનું ઉંદર ખોતરી જાય છે, તો આપણે સ્લેટ લઈ આવીએ. હવે સ્લેટ લઈ આવીએ તો એ ગુંદવાળી સ્લેટ હોય, એમાં ગમ હોય, અતિશય ચીકણો ગમ હોય, કેમિકલ વાળો. એકવાર આવી રીતે એ ચીપકી ગયો એટલે ફેવિક્વિક જેવું થઈ જાય. પછી પ્રયત્ન કરે તો ઉઠી ન શકે ત્યાંથી. પછી જો એને કાઢવામાં આવે તો એની આખી ચામડી અને આ અલગ થઈ જાય, એટલો એ ગમ હોય. પછી ત્યાં ને ત્યાં જ મરી જાય. એક પ્રયત્ન ઘણો કરે પણ એ ચીપકી જાય એવો કે ત્યાંથી આમ જમ્પ ન લગાવી શકે. પછી એ ઓલો ફેંકવા જાય ત્યારે એને છરીથી કે કોઈક વસ્તુથી આમ અલગ કાઢે ત્યારે એની સ્કિન પણ ઉતરી જાય, ત્યાં સુધી ઉંદર મરી જાય, ભૂખ્યો તરસ્યો. હવે આ વસ્તુ જો સંવેદના નથી તો સહજ ઘટના છે. એ મને કહેતો હતો કે હું તમને દાન દઈ દઉં, બરાબર, હું પૈસા ઘણા કમાઉં છું તો હું તમને દર મહિને દાન દેતો જાઉં. એટલે મેં કીધું જો તમારું દાન હું લઈ ન શકું, બરાબર છે, કેમ કે તમારી જે પાર્ટી આવે એ બધી ઉંદર મારવાનો તમે ઓલું કરો. એ વ્યક્તિ ઉંદર નુકસાન ચોક્કસ કરે છે, પણ એ કેટલું કરે, અને એના બીજા રસ્તા હોઈ શકે. તમે આવું કરો ક્રૂરતા અને એ પાર્ટીના પૈસા મને આપો, બરાબર છે, તો મારું શું થાય? તો અંતે તમારી અસર મને પણ થાય. તો એ વસ્તુ જુદી. પણ હું તમને બીજું કહું છું કે આના કરતાં તમે બીજું કંઈક કરો, એ શિફ્ટિંગ કરી દો, અને મને નહીં આપો તો ચાલશે ને, મારે જોતા પણ નથી, મારી પાસે બીજું ઘણું બધું છે. તમે તમારા સપોર્ટની બિલકુલ જરૂર નથી, બરાબર, પણ મારી પાસે ઘણું બધું ભગવાને આપ્યું છે મને. મારે પૈસાની બિલકુલ જરૂર નથી, 1 રૂપિયાની પણ આજે પણ કહું છું, જરાય જરૂર નથી. મારા જીવન હલાવવા માટે મને કાંઈ જ જરૂર નથી પૈસાની. પણ તમે છે ને જાગૃત થઈને આનું છોડો, એટલે એને લાગી આવ્યું. કેમ કે કોઈએ વાત નહોતી કરી, બધાએ કીધું હતું કે આ છે પ્રાયશ્ચિત, અહીંયા લખાવી દો, વાં લખાવી દો. મેં કીધું નહીં, તમે કોઈને નહીં લખાવો તો હાલશે. શાસ્ત્ર એવું કહેતું જ નથી કે તમે ખોટા કામ કરી રાખો ને પછી સારા એડ કરો. પેલું કામ એ કરો, સારું કર્યા પહેલા જેટલા બને એટલું આવું કામ બંધ કરી દો, કે જેનાથી કોકને નુકસાન હાનિ થાય છે. ને એ તો કેવી હાનિ થાય તમને? તો એને પછી નક્કી કર્યું કે ઓકે હું આનું શિફ્ટિંગ કરું છું. એટલે મેં કીધું બિલકુલ સરસ થઈ જાય ત્યાં સુધીનું જોઈ લ્યો, તમારું જીવન તો હાલે એમ છે? તો કે હા, આસાનીથી. તો બસ મેં કીધું કે ઓકે, તો પછી એમાં કઈ આવી વસ્તુ